તો સર્વાંગ મધુર છે. એ આધાર હોય કે ચરણ હોય, મધુરતા તો બિરાજે છે. પ્રભુના બંને ચરણારવિંદ દસ નખચંદ્ર છે. શ્રી વલ્લભ નખચંદ્ર છટાબિન સબ્જેક્ટ માંગ દેવ. પ્રભુના ચરણારવિંદ સુબોધનીમાં મહાપ્રભુજી કહે છે સાક્ષાત ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ. ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ એ પ્રભુના ચરણારવિંદ. અને એટલે જ્યારે સ્પર્શ કરવાની વાત આવે ત્યારે ક્યારે જાવ પ્રભુના કપોલના સ્પર્શ કરવા છે, પ્રભુના મસ્તકનો સ્પર્શ કરી આવો, પ્રભુના હસ્તનો સ્પર્શ કરી આવો. વૈષ્ણવ શું કહે? પ્રભુના ચરણ સ્પર્શ કરી આવો. કારણ કે પ્રભુના ચરણ સાક્ષાત ભક્તિના પ્રગટ મૂર્તિમંત સ્વરૂપ છે. ભક્તિનું દાન ચરણારવિંદથી પ્રભુ કરે છે. અને દશનખચંદ્ર એ 10 પ્રકારની ભક્તિ છે. 9દા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણ. અને એટલે ચરણોના સ્પર્શ કરાય છે. અને પ્રભુના ચરણ અતિ કોમળ. આપણે ચરણ સ્પર્શ એટલે જ કરીએ કે પુષ્ટિમાં જીવ હતા, મર્યાદામાં વૃદ્ધ પર આવ્યા, પણ મહાપ્રભુજી કૃપા કરી ફરી પુષ્ટિમાં આપણો અંગીકાર કર્યો એટલે પાછો ડાબો ચરણ. આમ ડાબો જમણો ને ડાબો આપણે થાય તે ચરણ સ્પર્શ થાય. ચરણોના સ્પર્શ થાય. અને એટલે ચરણોના સ્પર્શ કરી નેત્રોને લગાડી, હૃદયમાં લગાડી. એ ચરણો સ્પર્શની મહત્તા આપણે જાણીએ. કારણ કે ચરણ કેવા છે એમ તો આપણે ત્યાં ભાવપ્રકાશમાં તેમ બતાવ્યું કે કુલ 15 ચિહ્નો પ્રભુના ચરણારવિંદ. એટલે જ્યારે ચરણનું સ્મરણ કરો તમે, આપણે કે પ્રભુના ચરણારવિંદનું ધ્યાન કરો, તમે આમ આખું મન કરી ચરણનું ધ્યાન કરો, પ્રભુના ચરણમાં રહેલા ચિહ્નોનું ધ્યાન કરો. કારણ કે એક ચિહ્ન અનેક પ્રકારના ફળનું દાન કરે. બને તો રોજ વૈષ્ણવે પ્રભુના ચરણારવિંદના ચિહ્નોનું સ્મરણ કર્યું. એ કેવો ક્રમ બનાવો છે, રાતના સૂતી વખતે પ્રભુના ચરણોના ચિહ્નોનું સ્મરણ કરી પછી સુવાય. કારણ કે આ ચરણ ચિહ્નોમાં અનેક પ્રકારની ભાવના છે. ઠાકોરજીના જમણા ચરણમાં 8 ચિહ્નો છે અને ડાબા ચરણમાં 7 ચિહ્નો છે. આમ કુલ 15 ચિહ્નો પ્રભુના ચરણારવિંદમાં બિરાજે છે. ઠાકોરજીના ચરણારવિંદના જમણા ચરણમાં ધ્વજનું ચિહ્ન છે. અને જ્યારે વૈષ્ણવ પ્રભુના ચરણારવિંદનું સ્મરણ કરતા ધ્વજનું સ્મરણ કરે તો કયું ભાવનામાં કે પ્રભુની ધ્વજા ચરણારવિંદમાં બિરાજતી એ ભક્તને નિર્ભયતાનું દાન કરે. રોજ જો એ ધ્વજાનું સ્મરણ કરો તો જીવનમાં નિર્ભયતા પેદા થાય. કારણ કે જ્યાં સુધી ભરે છે ત્યાં સુધી જીવનમાં શાંતિ પેદા નહીં થાય. ધ્વજા નિર્ભય બનાવે ભક્તને. અંકુશનું ચિહ્ન છે. જે મદોન્મત્ત હાથીને નિગ્રહ કરવા માટે અંકુશ વપરાવવામાં આવે એમાં આપણું મન પણ એ મદમસ્ત હાથી જેવું છે. અંકુશનું સ્મરણ કરતા મનનો નિગ્રહ થાય છે. એટલે અંકુશનું ચિહ્નનું સ્મરણ કરો. કમળનું ચિહ્ન છે અને કમળ જેમ કાદવમાં ખીલે છતાં એને સ્પર્શ કરતો નથી અને આમ નિર્લેપતા ભક્તના જીવનમાં પેદા થાય. કમળ શીતળતા અને શાંતિનું દાન કરે. કમળનું સ્મરણ કરો. વજ્રનું ચિહ્ન છે. જે વજ્ર મોટા મોટા પહાડોને તોડી નાખે એમ આપણી ભીતર પણ પાપોના પહાડો ખડકાય છે. અને આ વજ્રનું સ્મરણ કરતા પાપો ખંડિત થાય છે. સ્વસ્તિકનું ચિહ્ન છે. જે સ્વસ્તિક એટલે કે સાથીઓ જેને આપણે કહીએ અને એનું સ્મરણ કરતા દુઃખનો અભાવ અને 4 પ્રકારના પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. કારણ કે 4 ખાના હોય સ્વસ્તિકમાં, એ 4 પુરુષાર્થની ભાવના છે. એનું સ્મરણ કરતા ઠાકોરજી ભક્તોના અલૌકિક 4 પુરુષાર્થોને સિદ્ધ કરી આપે. અષ્ટકોણનું ચિહ્ન છે. જે 8 પ્રકારની સિદ્ધિનું સૂચન કરે છે. એ અષ્ટકોણ અષ્ટદલનું જ્યારે તમે સ્મરણ કરો એ અષ્ટદલના સ્મરણ કરતા 8 પ્રકારના ઐશ્વર્યો તમારા જીવનમાં પ્રાપ્ત થાય છે. જવનું ચિહ્ન છે. જેમ જવનું ચિહ્ન પ્રભુ ધારણ કરે છે પોતાના ચરણારવિંદમાં અને એનાથી એનું સ્મરણ કરતા ભગવાન ભક્તોની કીર્તિને વધારે છે. એ જવનું સ્મરણ કરતા ભક્તની કીર્તિ વધે છે. અને 8મું ઉર્ધ્વ રેખા છે, ઊંચી ખેંચાયેલી રેખા. અને એ ચરણારવિંદમાં જ્યારે સ્મરણ કરો ત્યારે જીવની અધોગતિ થતી નથી. પ્રભુ એની ઉર્ધ્વ ગતિ કરે છે. આ જમણા ચરણના 8 ચિહ્નો, ડાબા ચરણમાં 7 ચિહ્નો છે. પહેલું ચિહ્ન ગોસ્પદનું છે. સ્વર્ગ, મૃત્યુ, પાતાળ આ 3 લોકમાં જે પવિત્ર છે એવું આ ગોસ્પદ એ તીર્થયાત્રા સમાન છે. કેવલ એનું સ્મરણ કરો તો તીર્થયાત્રાઓના ફળ મળે. બીજું જાંબુ ફળનું ત્યાં ચિહ્ન છે. અને જાંબુ ફળ એ સ્વર્ણનું પ્રતીક છે. લૌકિક સંપત્તિઓનું દાન કરે છે. મીનનું ચિહ્ન છે ત્રીજું,
અને મીન જેમ અતિ ચંચળ હોય છે એમ ભક્તિ માર્ગમાં ચંચળ રહેલું મન સ્થિર થાય છે. ધનુષ્યનું ચિહ્ન છે જે ભક્તને નમ્ર, વિવેકી અને વિનયી બનાવે છે. ત્રિકોણનું એક ચિહ્ન છે જે ત્રણેય ગુણોમાંથી જીવને મુક્ત કરી નિર્ગુણ કરે છે. ઉર્ધ્વ ચંદ્રમાનું પ્રતીક છે જે ચંદ્રમા શિવજીના માસ્તકના ભૂષણ રૂપ છે અને તેથી એ કલ્યાણશીલ એટલે કલ્યાણ કરનારું જીવનમાં કલ્યાણ પેદા થાય છે. અને સાતમું ચિહ્ન એ આકાશનું છે જે સર્વનો આધાર છે એવા પ્રભુ જીવને આધાર આપે છે. આ 15 ચિહ્નો પ્રભુના ચરણારવિંદમાં બિરાજે છે અને જે વૈષ્ણવ નિત્યનું સ્મરણ કરે એટલે જ આપણે ત્યાં જ્યારે પણ દર્શન કરવા જઈએ, સ્મરણ કરવા જઈએ યા જ્યારે પણ કોઈ કથા પ્રારંભ થતી હોય તો સૌથી પહેલા ચરણારવિંદમાં વંદન કરવામાં આવે છે. વંદન એ ચરણને થાય છે. મુખારવિંદે વંદન નથી હોતા, હંમેશા વંદન ચરણારવિંદને હોય છે. અને એટલે પુષ્ટિ માર્ગમાં તમે જોવા જાઓ જો જ્યાં દક્ષિણા હોય એ દક્ષિણા હસ્તમાં હોય અને જ્યાં ભેટ હોય ચરણમાં અપાય. એટલે જ આપણે ત્યાં હસ્તમાં નથી અપાતું, ચરણમાં જાય છે. એ ભેટનો પ્રકાર છે, સમર્પણનો પ્રકાર છે. અને આપણે ત્યાં સમર્પણની વિધિ છે. પાપ દર્શનમ તૃણચરાનુગમ શ્રી નિકેતનમ. ચરણારવિંદ કેવા છે? લક્ષ્મીજીના નિવાસો. સાક્ષાત ચરણમાં લક્ષ્મીજીનો વાસ. કારણ કે લક્ષ્મીજી પણ ચરણ સેવાની આકાંક્ષા કરે છે એટલે વાસ તો ભગવાને હૃદયમાં આપ્યો પણ હૃદયને છોડી ચરણારવિંદની સેવાની લાલસાથી લક્ષ્મીજી ચરણમાં આવીને રહે. શ્રી નિકેતન. માણસ લક્ષ્મી પાસે દોડે તો ખરા પણ એ લક્ષ્મીનો વાસ ક્યાં છે? એ પ્રભુના ચરણ. વાર વાર વંદો તેહી પાઈ. અને એટલે વારંવાર વંદના કરવી. ભગવાન દૂરથી દેખાય તો જય ઘોષ કરવો અને નજીક હોય તો વંદન કરવું. આપણે એટલે બે શબ્દો વધારે વિશેષ રૂપે પ્રભુ સન્મુખ પ્રયોગ થાય તો જય અને બીજું વંદન. નમઃ. જય અને નમઃ આ બે શબ્દની મહત્તા આપણે ત્યાં છે. દૂરથી પ્રભુ વિરાજ્યા હોય તો જય ઘોષ, નિકટ જાઓ ત્યારે નમઃ. એટલે આ બે શબ્દો સદાય પ્રભુ જ્યારે પણ જતા હોય ત્યારે લઈને જવું. જય ઘોષ બોલવાથી ભગવાન નામનો આપણી ભીતર રહેલા પાપો દૂર થાય છે. ભગવાન નામનો જય ઘોષ કરવા. એટલે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં વારે ઘડીએ કઈ ને કઈ જય બોલવામાં આવે છે. કારણ કે જય બોલવા માત્રથી ભગવાન હૃદયમાં બિરાજે. એમનો જય થાય છે, આપણા પાપો હારે છે. તો એવા પ્રભુના ચરણારવિંદ કે જે પાપોનું કર્ષણ કરવા વાળા છે એ મહાપ્રભુજી કહે છે મધુર. પ્રભુનું નૃત્ય મધુર છે. અને નૃત્ય માટે પ્રાય કૃષ્ણ ચરિત્રમાં આપણે જો દર્શન કરીએ તો 3 જગ્યાના નૃત્ય બહુ પ્રસિદ્ધ પ્રભુ. સૌથી પહેલું માખણ લેવા માટે ગોપીઓના ઘરે ઠાકોરજી જાય અને ગોપી માખણ વલોવતી હોય. ઠાકોરજી પાસે આવી બેસી જાય કે અરે તું ક્યાંથી માખણ વલોવે છે? ના તને મદદ કરું. ગોપી સમજી જાય કે આની મદદ પણ એમને નથી હોતી, બહુ મોંઘી હોય છે. ગોપી કે ના ના હું કરી દઈશ. અરે તું ક્યાંથી કરે છે? તારા હાથ થાકી ગયા છે, રાત થોડી મદદ કરીશ. ચલ મદદ તો કઈ પહેલા બધામાં તને શું જોઈએ? બીજું તો કઈ નહીં, થોડોસો માખણ દે દે. હવે ગોપીને કેવું હવે વાત આવી. ગોપી કહેવા લાગી કે ચાલ તને આપીશ તો ખરા પણ એક શરત, તારે નાચીને બતાવ. શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાય નિરંતર જાવે જાય અનાદિ અખંડ અનંત અછેત અમેત સુવેદ બતાવે નાદ સે સુખ જાય નટે પછી આવે તો પૂરી પાર ન પાવે કાહી અહિત કી છોવરિયા સચિયા પર છાછ પે નાચ નચા. એક ચુલ્લુ પર છાછ માટે ત્રિલોકને નચાવનારો પરમાત્મા ગોપીના ઘરના આંગણામાં નાચે. ત્યારે ઠાકોરજીને કહેવા લાગી ગોપી અરે તું નાચ કે દિખા તો તું માખણ દઉં. ઠાકોરજી કહે ઠીક છે. પીતાંબર કાઢ્યું અને જ્યાં કેળમાં બાંધ્યું, નાચવાની શરૂઆત કરવા જાય તો ઠાકોરજીનો વિચાર આવ્યો આ તો બહુ ચતુર ગોપી. અરે ગોપી मैं नाचूं और फिर तू माखन नहीं दे तो હું નાચી और પછી તું ના આપે તો મારું નૃત્ય એમને જોઈ લે. પહેલા માખણ આપ પછી હું નાચું. ગોપી કે તું કમ નથી, હું માખણ આપું તું ના નાચે તો તું ઓછો નથી. ઠાકોરજી કે ના મારા પર વિશ્વાસ નથી. ગોપી કે જરાય
खा करे बने वेदना पहला खाता है तो पहला नाच दिखा ठाकुर जी मेरे पास बीच को रास्ता है वचनो रस्तो છે મારી પાસે હું નાચતો જાઉં તો તું મને આરોગ્ય અને ગોપીને કહ્યું હા વાત બરાબર અને ઠાકોરજી છમ 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 કરીને અટવર છે આપતો અને સુંદર નૃત્ય કરતા જાય અને ગોપી પોતાના મટકીમાંથી માખણ લઈ લઈને પ્રભુને આરોગ્ય જાય માટ દિયે માખણ દિયે આપણે નટવરલાલનું સ્વરૂપ યાદ સ્વરૂપ એક હાથમાં ઠાકોરજીને માટ આપ્યો મટડીઓ માટ આપણે ત્યાં વિજયાદશમી આવે ભોગ અને એક હાથમાં માખણનો લોંદો આપ્યો અને ઠાકોરજી બંને હાથમાં લઈને નૃત્ય કરતા હોય એ નટવરલાલનું સ્વરૂપ नृत्यम मधुरम यह नित नेम यशोदा जो मेरे तिहारे ही लाल लड़ावन को और नाचत कृष्ण नचावत गोपी क्या कहो गोपी नाचत कृष्ण ठाकुर जी नाचे ना गोपियों नचा यह नित नेम हमारो तो जયારે રોજ રોજ સવાર સવાર ગોપીજનો આવી જાય ને નંદાલયમાં એટલે યશોદાજી કહેવા લાગે તમારે કોઈ ધર્મ કર્મ નથી કોઈ પાઠ પૂજા નથી કરવાની કોઈ નિત્ય નિયમો છે નહીં કે સવારે સવારે નંદાલયના ચોકમાં શેના માટે આવો ત્યારે ગોપીઓ કહે यह नित नेम यशोदा जो मेरे ગોપીઓ કે અમારો તો નિત્ય નામ હે યશોદાજી એ જ છે કે શું યારે લાડ લડાવન આ તારા લાલનને લાડ લડાવવા એ જ અમારો નિત્ય નિયમ છે એ રાતી થાય એટલે અમારા બધા ધર્મો પરિસ્થિતિ સત્યમ મધુરમ આમ ગોપીઓના પ્રેમને વશ થઈ અને ગોપીઓના આંગણે નાચવું એ દર્શન મહાપ્રભુજી કરીને કહે નૃત્યમ બીજું એક પ્રભુનું નૃત્ય પ્રસિદ્ધ છે કે જ્યારે કાલીય દેહમાં ઠાકોરજી પધાર્યા કાલીય નાગને નાચવા માટે ગેંદ નાચી ઠાકોરજી પ્રભુ પોતે પધાર્યા અને કાલીય નાગના મસ્તક પર તાંડવ ગતિ મુંડન પર નિર્તત હે બનવારી પમ 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 પગ પટકત પમ 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 મનન ઉપર બિમ 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 બિનતી કરત નાગ વધુવાઈ અને ત્યાં પ્રભુએ તાંડવ નૃત્ય કર્યો અને મહાપ્રભુજી એનું સ્મરણ કરી કહે કે આ જીવોની ઇન્દ્રિયો એક તો કાલીય નાગ છે અને આ ઇન્દ્રિયો પર જ્યારે આપના નામનું આપના રૂપનું સ્મરણ અને એનું નૃત્ય જ્યારે થાય એના મન ઉપર ત્યારે સર્વ ઇન્દ્રિયોમાંથી વિષ નીકળી જાય અને આપનો ભાવ રહી જાય અને આ રીતે વિષય કાઢી અને આપની ભક્તિનું દાન કરવું એ જે આપણું નૃત્ય છે ભક્તોના અંતઃકરણ ઉપર એ મધુર છે મહાપ્રભુજી કહે કે આ કાલીય નાગ બીજું કાંઈ નહીં ઇન્દ્રિયાધ્યાસનું પ્રતીક છે જ્યારે ઇન્દ્રિયોના સુખાર્થ જીવ જીવવા લાગે ઇન્દ્રિયોને સર્વોપરી માનીને જીવન જીવે ત્યારે ભગવાન એના અંતઃકરણની કણાઓ ઉપર પ્રભુ નૃત્ય કરે તો આમ બીજું નૃત્ય પ્રભુનું પ્રસિદ્ધ છે એ કાલીય નાગના મસ્તક ઉપર અને એ જ્યારે સ્મરણ કરે મહાપ્રભુજી કહ્યું નૃત્યમ મધુર અને ત્રીજું સર્વોપરી નૃત્ય જે આપણે કહીએ છીએ જેને કહીએ છીએ રાસ પ્રભુએ વેણુનાદ કરીને ગોપીઓને બોલાવ્યા અને ગોપીઓ આવ્યા છે અને પ્રભુ જ્યારે લઘુરાસનું દાન આપ્યું મંતર ધ્યાન થયા પ્રભુ ગોપીઓ શોધવા લાગી અને જ્યારે દીનતા હૃદયમાં પ્રગટ થઈ અધિકાર આવ્યો અને ત્યારે ઠાકોરજી તાસામ આવિર્ભૂત ચૌરી સ્વયમાન મુખાંબુજઃ પીતાંબર ધરત્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ કામદેવને પરાસ્ત કરી ગોપીઓના પરિકરના મધ્યમાં ઠાકોરજી પ્રગટ થઈ ગયા સાખ્ય પણ ભક્તિનો પ્રકાર છે જેમ માધુર્ય ભાવ છે સાખ્ય ભાવ છે દાસ્ય ભાવ છે વાત્સલ્ય ભાવ છે સખાઓની ભક્તિની પણ શ્રેષ્ઠતા છે સખ્યમ મધુર એમ સખાઓને જો પ્રભુના સખ્યમ મધુરતાને જોવા જાઓ તો આટલા સખાઓના પ્રસંગ તમને પ્રભુના ચરિત્રમાં જોવા મળે પહેલું વ્રજ લીલામાં ગોપો પ્રભુના સખાઓ સખ્યમ મધુર આગળ વ્રજમાંથી જ્યારે ઠાકોરજી મથુરા પધાર્યા ત્યારે ઉદ્ધવજી સખા રૂપે મળ્યા ઉદ્ધવજી પ્રભુના સખા કહેવાય છે साक्षात बृहस्पति शिष्य साक्षात है तो प्रभुना सखा આગળની લીલાઓ જોવા જાઓ હસ્તિનાપુર પ્રભુ પધાર્યા ત્યારે પ્રસિદ્ધ પ્રભુના સખા અર્જુન સખ્યમ બધા ઉપર આપણે થોડી ચર્ચા કરી અને એની આગળ તમે જાઓ દ્વારિકા લીલાઓ તો પ્રસિદ્ધ પ્રભુના સખા સુદામા સખ્યમ મધુર જો દરેકના ચરિત્રને જોવા જાઓ તો દરેકના ચરિત્ર સાથે પ્રભુની મધુરતા જોડાઈ
સૌથી પહેલા ગોપોના ચરિત્રની સાથે, ગોપોની સાથે પ્રભુનું સાક્ષ્ય જોઈએ. સાક્ષાત વેદરૂપ છે, તો ગોપામાં દૂરા આવશે ત્યારે ચર્ચા કરીશું. સાક્ષાત વેદરૂપ ગોપો છે, પણ પ્રભુની સર્વવ્રતની લીલાઓમાં, આટલી લીલાઓમાં સખાની અનિવાર્યતા, સખાઓ જોઈએ આટલી લીલાઓ. સૌથી પહેલી પ્રભુની લીલા, પ્રભુ ચાલતા થયા, વનમાં જતા થયા, એટલે છાક લીલામાં સખાઓની પ્રજા થાય. ત્યારે છાક લીલા પ્રભુ કરે ત્યારે સખાઓ સાથે આપુને ખાત ખવાવત ખવાલન. ક્યાં સખાઓ છે? બીજું માખણ ચોરી લીલામાં સખાઓનો સાથ, સખ્યમ મધુરમ છે. કારણ કે જ્યારે જ્યારે માખણ ચોરી કરવા પધારે ત્યારે સખાઓની ટોળકી લઈને પધારે. ત્રીજું ગૌચારણ લીલામાં ઠાકોરજી જ્યારે ગૌચારણ કરવા પધારે ત્યારે એકલા નથી પધારતા, ગોપો અને સખાઓને લઈને પ્રભુ પધારે. ચોથું દાન લીલામાં સખાઓનો સાથ છે. અને પ્રભુની સાથે આખી સખાઓની ટોળકી હોય ને, ગોવર્ધન કી શિખર તે મોહન દીની તેર અંતરંગ સો કહત હે ગ્વાલિન રાખો ઘેર નાગરી દાન. સખાઓની સાથે આપણે ત્યાં કાકડી કોરમાં જઈએ ત્યારે શ્યામ પર્વત ને ગૌર પર્વત હોય, જે બ્રજમાં આવેલા આપણે આનંદ કરેલો તમને યાદ. અને ત્યાંથી ઉપરથી ઠાકોરજી દોડતા સખાઓને કહે કે ગ્વાલિન જઈને ગ્વાલિન રાખો ઘેર નાગરી દાન દીધા, અને જ્યાં મટકી લઈને ભાગે મેરી ભરી બટુકિયા રે. તો દાન લીલામાં સખા. અને છેલ્લે હોરી ખેલ લીલામાં સખા. હોરી ખેલ જ્યારે થાય ત્યારે સખાઓને ટોળ. જો આટલી લીલાઓમાં પ્રભુને સખાઓનો સાથ જોઈએ, ત્યાં સખ્યમ મધુરમ પ્રભુનું પ્રગટ થાય. હોળી ખેલમાં પણ જાય ત્યારે સખાઓનો સાથ, અને ટોળી ભેગી થાય જ્યારે વસંત પંચમી આવે એટલે આખા બ્રજમાં ઠાકોરજી જાય અને દાઉજી સાથે જઈ, સુદામાજી સાથે જઈ, બધા બ્રજમાંથી બધા સખાઓને ભેગા કરે. પછી દબાના દિવસો આવે, ફાગના દિવસો આવે, ધીરે ધીરે પછી તો પ્રભુ ટોળી આખા બ્રજમાં ફરે, જે હાથમાં આવે ને રંગતા છે. હોળીનો દિવસ આવે એટલે ગોકુલની બહાર આ બાજુ બરસાનાથી સ્વામીજી, ભગવાનજી, કીર્તિજી અને એમની ગોપીઓની ટોળી લઈને ઉભા છે. અને આ બાજુ સામે પક્ષમાં ઠાકોરજી, યશોદાજી, નંદ બાબા, દાઉજી, સુદામા, સર્વ સખા ઉભા. ઠાકોરજીના પક્ષમાં આ બધી લીલાઓમાં સખાઓ રહ્યા. ગોપીઓ હંમેશા સામેના પક્ષમાં રહી. આ બધી લીલાઓ કૃપા ગોપીઓ પર જ થઈ રહી છે, પણ છે સામેના પક્ષ. અને આખું ટોળું ભેગું થયું છે, બધા પિચકારીઓ હાથમાં લઈ લઈને ઉભા છે. અને બસ એકબીજાની રાહ જુએ છે. ઠાકોરજી કે સ્વામીજી આપ પ્રારંભ કરો, અને સ્વામીજી કે ના પ્રભુ આપ પ્રારંભ કરો.